વિક્રમ સંવત 2080 જેઠ સુદ બીજ તારીખ 8/6/2024 શનિવાર. વારા ભક્તો, વેદરસમાં એવું બતાવ્યું છે કે ભગવાનની અને મોટા પુરુષની કૃપાથી જો જીવમાં જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા અને દાસત્વપણાના જો સદ્ગુણો આવે તો તે સદ્ગુણો રૂપી પાંખોથી આત્મા જેટલું ઉડ્ડયન કરવું હોય એટલું ઉડ્ડયન કરી શકે છે અને ચિદાકાશને પણ ભેદી શકે છે અને પરબ્રહ્મ પરમાત્મા સુધી ગતિ કરી શકે છે આત્મા. માટે ભગવાનને ભગવાનના સંતની કૃપા આપણા ઉપર થાય એવું જીવન જીવવા માટેનો પુરુષાર્થ મારે ને તમારે આપણી બધી જ ઈચ્છાઓ ધરતીમાં ધરબી દઈ અને કરવી જોઈએ. કારણ કે ભગવાનને ભગવાનના સંતની કૃપા તો ત્યારે થાય કે આ લોકની બધી જ ઈચ્છાઓને આપણે ધરતીમાં ધરબી દઈએ. કોઈ પણ પ્રકારની અપેક્ષા પ્રભુ પાસે કે ભગવાનના મોટા સત્પુરુષ પાસે આપણે રાખીએ નહીં તો ઠાકોરજીને અને મોટા સત્પુરુષની કૃપા થાય ને એની કૃપાએ કરીને જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, આત્મનિષ્ઠા, દાસત્વપણું આ વગેરે વગેરે ગુણરૂપી પાંખો આવે તો આત્મા પોતે ભક્તિના માર્ગમાં ચાહે તે ઉડ્ડયન કરવું હોય તો કરી શકે છે. માટે ભગવાન શ્રી હરિ અને મોટા પરમહંસોએ આપણને રસ્તો બતાવે છે કે એવો પુરુષાર્થ કરો, એવું જીવન જીવો, એવા ગુણ પ્રાપ્ત કરો કે તમારા ઉપર વગર માગે ભગવાનને ભગવાનના મોટા પુરુષના આશીર્વાદ ઉતરે અને રાજીપો ખૂબ જ અઢળક ને અઢળક વરસતો રહે. આવું સદાચારી, સંયમી અને પરમાત્માની ભક્તિયુક્ત જીવન કેળવવા માટેનો પુરુષાર્થ પ્રત્યેક માણસ માત્રે કરવો જોઈએ. જે મહાપુરુષો એવી રીતે પ્રયત્ન કર્યો અને પુરુષાર્થ કર્યો તો એ મહાપુરુષો બધા જ ભગવાનની કૃપાના પાત્ર બન્યા તો ખરા, પણ પુરુષોત્તમ રૂપ થઈ ગયા અને ભગવાન પુરુષોત્તમ નારાયણના સાધર્મ્યપણાને મહાપુરુષો પામી ગયા. હવે ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા તેમ છતાંય જેની કૃપાથી એ સ્થિતિએ પહોંચ્યા તે મહાપુરુષો ને ભગવાને એને પાછા એ મહાપુરુષો ભૂલ્યા નથી. એની કૃપા, એનો રાજીપો ક્યારેય પાછા ભૂલ્યા નથી. નહીંતર ઘણી વખત એવું થાય કે થોડુંક સામર્થ્ય આપણામાં આવે યા તો કોઈ પ્રકારની ધન સંપત્તિ કે ચીજ વસ્તુ પદાર્થની પ્રાપ્તિ થાય ત્યારે જેવું જેની કૃપાથી મળ્યું હોય એને ઘણી વખત વિસરી જતો હોય છે ને ભૂલી જતો હોય છે માણસ. એટલે ભગવાન શ્રી હરિ અને મહાપુરુષો એમ કહે છે કે તમારા ઉપર ભગવાનને ભગવાનના સંતની કૃપા થઈ હોય તો એનો ઉપકાર કાયમને માટે અખંડ રાખજો, ભૂલતા નહીં. આપણી કોઈ પ્રકારની આ લોકની કામનાઓ રહેવી ના જોઈએ. એક ભગવાનને પામી જાઉં, મહારાજની મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખ લેવું, આ સિવાયની બીજી કોઈ પણ ઈચ્છાઓ છે ને એ ભગવાનના ભક્તોએ ન રાખવી. કારણ કે આદિ અનાદિ કાળથી ભગવાનના સ્વરૂપને બાદ કરો અને ભગવાન સંબંધી સુખને બાદ કરો તો માયા સંબંધી ઈચ્છિત બધા સુખો તો જીવે બહુ ભોગવા ને બહુ મેળવા, એમાં તૃપ્તિ ન થઈ અને એમાં સંતોષય ન થયો અને એમાંથી જન્મ મરણથી મુક્તિ પામવા માટેનું કોઈ રાહ પણ ન મેળવ્યો. આ વખતે ઠાકોરજીની કૃપા આપણા ઉપર કે જન્મ મરણથી જીવ મુક્ત થઈ જાય
એવા પરમાત્માએ આપણને સર્વાંગી યોગ આપ્યા છે. માટે આળસ અને પ્રમાદતા આ બે છોડવા. સારંગપુરના 14મા વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીના પ્રશ્નથી મહારાજે પ્રમાદતાને ભાંગ અને દારૂના જેવી કીધી છે. આળસ અને પ્રમાદતા ભગવાનના ભક્તમાં વર્તતા હોય તો મહારાજ કે એ દારૂ ને ભાંગના જેવી છે. બહુ ભયંકર નુકસાની મારણ તમારા જીવનમાં જાય જો પ્રમાદતા અને અજ્ઞાનતા બે હોય તો. અજ્ઞાનતા એ કે જેમાં સુખ નથી ને જે ખોટું છે એને મેળવવા માટે ને એને ભોગવવા માટે ને એને ચિરંજીવી રાખવા માટે જે આપણે પુરુષાર્થો કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, એ બધી અજ્ઞાનતા છે. ન કરવાનું જે કરીએ છીએ કરવાનું છે તે નથી થતું, આ પ્રમાદતા છે. કરવાનું છે ભગવાનનું ભજન, પરમાત્માને પામી જવા માટેનું સાધન કરવાનું છે, એવા ગુણો પ્રાપ્ત કરવાના છે. હવે એના બદલે બધી માયક અને નાશવંત અને નગરું દુઃખ જ ઊભું થાય એવી બધી વિદ્યાઓ, અનેક પ્રકારની કળાઓ જીવ શીખતો હોય છે અને અંતે એ આત્મા દુઃખી થતો હોય છે. માટે આપણે ભગવાનના ભક્ત થયા છીએ, પ્રભુનો આશ્રય સ્વીકાર્યો છે અને મહારાજે આપણો આશ્રિત તરીકે એક સ્વીકાર કર્યો છે અને આપણને એના ચરણમાં સ્થાન આપ્યું છે. આ સત્સંગમાં મહારાજે આપણને સ્થાન આપ્યું છે તો એ મહારાજની મોટી કૃપા છે. તો આ સત્સંગના જે કંઈ નિયમો છે અને સત્સંગની જે શિષ્ટાચાર છે એને અનુસરીને આ સત્સંગમાં રહીને પણ ભગવાન શ્રી હરિનો રાજીપો, ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત પુરુષો એનો રાજીપો મેળવી લઈએ એવા ગુણો આપણે આમાંથી પ્રાપ્ત કરવા. કારણ કે આ સત્સંગ છે ને નિધિ જેવો છે, એટલે એમાં આનંદ અપાર બધા ગુણોરૂપી સમૃદ્ધિ રહી છે. એ આપણે પ્રાપ્ત કરવી જોઈએ, મેળવવી જોઈએ. પછી આવો અવસર ફરીને મળશે કે નહીં મળે ખબર નથી. મહારાજને મોટા સંતો તો વારંવાર કહેતા હતા કે એ ભક્તજનો આવો અવસર ફરીને મળનાર નથી. ભગવાને કૃપા કરી છે ત્યારે આપણને આવો બધો યોગ મળ્યો છે. કોઈ જન્મમાં ન મળ્યો હોય ને એવો યોગ મહારાજે આ વખતે સત્સંગમાં આપણને આપ્યો છે. એટલે ભગવાનમાં અધિક ને અધિક પ્રીતિ કરવા માટેનો ભગવાનના ભક્તે પ્રયાસ કરવો. આવું વેદ રસમાં લખાયું છે અને વેદ રસ એટલે ભગવાન શ્રી હરિએ પોતાના સંત ભક્તોના માટે લખાવેલા પત્રો, જેમાં અનેક પ્રકારની સત્સંગની ગુણો મેળવવાની, સમાગમ કરવાની, ભક્તિ કરવાની રીત મહારાજે બતાવી છે પત્રોમાં અને ભલામણ કરી છે. મહારાજ મચ્છાવ જવા માટે ગઢપુરથી નીકળ્યા અને મહારાજે શિયાળ ગામમાં સંતોને ભક્તોને ખૂબ જ ભાવથી થીનું ઘી જમાડ્યું અને એ થીનું ઘી જમાડ્યા પછી મહારાજે બધાને સુખડી જમાડી અને પછી ત્યાંના ભક્તોએ મહારાજની ખૂબ ભાવથી પૂજા કરી અને મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, તમારી પાસેના આ પરમહંસો પાસે અમે એટલું જ માગીએ છીએ કે તમારી ભક્તિ કરવામાં, ધ્યાન ભજન કરવામાં, સત્સંગ કરવામાં અમને અમારા સ્વભાવો આડા ન આવે.
અમને આ લોક અને આ લોકના વિષયો આડા ન આવે, એમાં અમને કાંઈ પ્રીતિ ન બંધાઈ જાય, અમને એનું આકર્ષણ ખેંચી ન જાય, એવું બળ મહારાજને એવી હિંમત તમે અમને આપજો. કારણ કે આ લોક છે અને માયા છે તે ક્યારે ક્યારે ભગવાનના સ્વરૂપમાંથી પ્રીતિ હટાડવા માટે કંઈ એવા બધા જ માયિક પ્રલોભનો આમ સામે આવીને મૂકે. હવે જીવને જો એવી નિષ્ઠા ન હોય ને એવું બળ ન હોય અને જાગતો ન હોય, કહેતા જાણપણા રૂપી દરવાજે જો સાવધાન થકો ઊભો ન હોય, તો તે ચીજ વસ્તુ પદાર્થ ધન આ લોકનું જે ગણાતું હોય તે બધું જ માયિક એ જીવને આકર્ષી જાય અને જીવ એમાં બદ્ધ થઈ જાય. પછી તે ચીજ વસ્તુ પદાર્થમાંથી એની વૃત્તિને એ તોડી ન શકે. એટલો બધો આત્મા વિષયોને આધીન થઈ અને નિર્બળ થઈ જાય છે. માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી શિયાળ ગામના બધા જ નાના મોટા હરિભક્તોએ, બાપુભાઈ વગેરે વગેરે, મહારાજ તમારી પાસે અમે એટલું માગીએ છીએ, અમારા ઉપર તમે એવી કૃપા કરજો. કેમ? તો અમે તો જીવ છીએ, ક્યારેક કોઈ પ્રલોભનોમાં અમે ખેંચાઈ જઈએ તો અમારું બહુ ભૂંડું થાય, માટે તમે ખૂબ કૃપા કરજો. મહારાજે આશીષ આપતા બધા ભક્તોને વચન આપતા કહ્યું કે અમે જે રીતે મર્યાદા સત્સંગની બાંધી છે એ મર્યાદામાં રહીને આ સંતોનું સમાગમને સેવા પરિચર્યા કરશો તો મહારાજ કે અમે તમને વચન આપીએ છીએ કે માયા તમને બંધનરૂપ નહીં થઈ શકે. આ લોકનું કોઈ પદાર્થ તમારો મોક્ષ નહીં બગાડી શકે. કાળ કર્મ અને માયા ત્રણે ભેળા મળીને તમારું ભૂંડું કરવા માટે ધારશે અને તમારું ભૂંડું કરવા માટેના ગમે તેટલા વ્યૂહ રચીને પ્રયત્ન કરશે તો પણ તે માયા તમને બાધરૂપ નહીં થઈ શકે. એટલે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં મારે તમારે અધિક પ્રીતિ રાખી અને ધ્યાન ભજન કરતા રહેવું જોઈએ. આનું નામ કહેવાય ભગવાનના સ્વરૂપને વિશે નિમગ્નપણાને પામ્યો કહેવાય આત્મા. હરેક ક્રિયામાં આખો દિવસ ત્રણેય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં ભગવાન શ્રી હરિના સંબંધમાં રહીને, મહારાજના પડખામાં રહીને જે જીવન જીવતો હોય તે ભગવાનના સ્વરૂપની વિશે નિમગ્નપણાને પામી ગયેલો આત્મા હોય અને એને આવા બધા જે કંઈ અવરોધો અને વિકલ્પો છે એ કદી પણ બાધરૂપ નથી થતા. બાકી ગમે તેવો મોટો હોય, સમર્થ હોય, પણ જો તે નિમગ્નપણાને ન પામ્યો હોય, પોતાની પ્રત્યેક ક્રિયામાં પ્રત્યેક પળે ભગવાનનો સંબંધ ન રાખતો હોય ને પરમાત્માનો સંબંધ ભૂલી અને જો શ્વાસ લેતો મૂકતો હોય કે ક્રિયા કરતો હોય કે જીવન જીવતો હોય તો પછી માયા એને કાંઈ અવરોધ કરી શકે છે અને જન્મારો પછી નિષ્ફળ જાય છે. ભગવાનનો ભક્ત છે એટલે એક જન્મારો નિષ્ફળ જાય પણ બીજો જન્મ ભગવાન સત્સંગમાં આપે ખરા, પણ બીજો જન્મ લેવો તો પડે એમ. માટે સુદ્ધા સાવધાન રહી અને ભગવાન શ્રી હરિ જે ઈચ્છે છે આપણી પાસે કરાવવા તે આપણે બધાએ કરવું. તે સદવિચારો મહારાજ પોતાના ભક્તોને આપી રહ્યા છે. તે કથાઓમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર 20મો, તરંગ 19મો. સત્સંગ અને પરમેશ્વરના આશ્રયનું મહત્વ કહ્યું. આવ્યું ને? સત્સંગ પ્રધાન હોય અને ભગવાનનો આશ્રય જેને પ્રધાન હોય એ આત્મા બિલકુલ નિર્ભય થઈ જાય. એને કોઈ પ્રકારનો જન્મ મૃત્યુનો કે ઇન્દ્રિયો અંધકરણના તોફાનનો ભય
એ ભગવાનના ભક્તને રહેતો નથી. એ નિર્ભય હોય, એને મનમાં સંકલ્પ થાય કે ઇન્દ્રિયો અંતકરણ ગમે તેવા તોફાન કરશે પણ એ આપણને કંઈ નડતરૂપ નહીં થાય. કેમ? તો કે મહારાજનું સામીપ્ય અખંડ અખંડ આપણા ભેળું છે. ભગવાનના સામીપ્યમાં આપણે અખંડ અખંડ છીએ. એમ વાતો તો ઘણી જાતની છે, જેટલી યાદ આવે તેટલી જ્યાંથી બાકી રહી છે ત્યાંથી હું કહું છું. શ્રી હરિએ મસ્તકે જે રેંટો બાંધ્યો હતો તેમાં જરી ભરેલા પાલવ હતા. તે એવા રંગબેરંગી હતા કે તે મુખથી કહી શકાતા નથી. તે પાલવના સહજ ભાવે છોગા એટલા બધા સુંદર લાગતા હતા કે જે ભક્તો દેખતા હતા તેમને તૃપ્તિ થતી નહોતી. પછી એક અનોપમ રૂમાલ લઈને તે વખતે તેની બોકાની કસીને બહાર લીધી અને ખૂબ જ રૂપાળા બનેલા શ્રીહરિ દદુકા ગામ આવ્યા. તે ગામમાં રસોઈ કરીને શ્રીહરિ જેમાં ત્યાં ઘણા હરિભક્તો હતા તેમણે કેટલીય વાર શ્રીહરિની સેવા અને પૂજા કરી હતી. ગામે ગામના જેટલા હરિભક્તો ભાઈઓ ભાઈઓ કહેવાતા હતા તે સૌએ શ્રીહરિની અપાર પૂજા કરી. તેને કહેતા કોઈ કવિ પાર પામી શકતો નથી. એવી રીતે દદુકાના હરિભક્તોએ શ્રીહરિની ભાવથી પૂજા કરી. ભોજન કરાવવાના અંતે કોઈ ભક્તોએ અને બહેનોએ સરસ મજાના અનેક પ્રકારના વિવિધ પુષ્પોની માળાઓ બનાવી હતી. ગજરા તોરા બનાવ્યા હતા. કોઈએ મહારાજના માટે ચમેલીના પુષ્પની ટોપી બનાવી હતી. આવી રીતે વિવિધ પ્રકારના પુષ્પના આભૂષણો બનાવ્યા હતા. કોઈએ ચંદન પોતે જાતે ઘસી અને કટોરો ભરી અને તૈયાર કર્યું હતું. એમાં કેસર વગેરે વગેરે બધું મિશ્રિત કરેલું અને તે ચંદનથી મહારાજના સારા એ શરીર ઉપર અર્ચા કરી, લેપ કરી અને મહારાજનું ખૂબ ભાવથી પૂજા કરી. ત્યારે શ્રીહરિ તે ભક્તોને ચંદનવાળા શરીરે ખૂબ જ બાથમાં લઈને ભેટા. એ ભક્તોને એટલો બધો આનંદ ને એટલો બધો હરખ હતો કે ઓહો, આવું સુખ તો મોટા મોટા સૃષ્ટાઓને કે કોઈને ન મળે. એવું સુખ મહારાજે દીનાનાથે પ્રભુએ અમને આપ્યું. આ વાત મહારાજે અંત્ય પ્રકરણના 23ના વચનામૃતમાં માનસી પૂજાના વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે કે નિત્ય ભગવાનની 3 ઋતુ પ્રમાણે માનસી પૂજા કરવી અને ભાવથી ઠાકોરજીને ચંદનની અર્ચા કરવી, ચંદન ચરચવું, ચંદનનો લેપ કરવો. પછી પોતાને જેવું હેત ઉપજે એમ ઠાકોરજીને ખૂબ જ ભેટવું. 1 વાર ભેટવું, 2 વાર ભેટવું, 3 વાર ભેટવું, 4 વાર ભેટવું, 5 વાર ભેટવું. પછી મહારાજના ચરણ મસ્તક ઉપર ધારવા, એ ચરણ છાતીએ લગાવવા. એણે કરીને મહારાજના શરીર ઉપર ચર્ચેલું અને લેપ કરેલો ચંદન તે આપણા શરીર સાથે વિડગાશે, કહેતા આપણા શરીરને અડાશે. એમ મહારાજ કે માનસી પૂજામાં ભગવાનના ભક્તને ભાવથી માનસી પૂજા કરી અને આવો ભાવ કરવો એ બતાવ્યું છે. દદુકાના હરિભક્તોએ મહારાજની આવી રીતે પોતે પૂજા કરી અને કોઈએ મહારાજને સરસ કિંમતી મજાના વસ્ત્રો અર્પણ કર્યા. કોઈએ સોના ચાંદીના આભૂષણો અર્પણ કર્યા. મહારાજની સ્તુતિ પ્રાર્થના કરી કે હે મહારાજ, આજે દયા કરીને તમે અમને
આવું દર્શન દાન દઈને અમારી સેવા સ્વીકારીને અમને કૃત કર્યા છે. તો પ્રભુ આવો ને આવો આનંદ હર હંમેશ અમને તમે આપતા રહેજો, આવી કૃપા કરજો પ્રભુ. કેમ કે અમે તો નાના એવા ગામડામાં બધા જીવન જીવનારા છીએ, ખેતી કરનારા છીએ, મજૂરી કરનારા છીએ. એટલે અમારાથી કંઈ પરમાણસો જેવું ધ્યાન ભજન કરતા હોય, વ્રત તપ કરતા હોય એવા વ્રત તપ કે ધ્યાન ભજન તો અમારાથી થાય નહીં. પરંતુ તમે જ્યારે અહીંયા પધારો અને આવી રીતે સેવાનો યોગ આપો ત્યારે અમારાથી વિશેષ સેવા અને ભક્તિ થાય છે. અને આ પરમાણસોનો અમને અવનવો લાભ મળતો રહે એવી મહારાજ તમે કૃપા કરી અને આ પરમાણસોને અમારે ગામ દદુકા મોકલતા રહીશો. મહારાજે ભક્તોની પ્રાર્થના સાંભળી અને પછી હરિભક્તોને કહ્યું કે સારું મહારાજ કે અમારે મચ્છાવ જવું છે ને, એ મચ્છાવના ભક્તોની કામના પૂર્ણ કરી અને અમે તમારે ગામ દદુકા સંતોને મોકલશું. એ સંતોની ખૂબ ભાવથી સેવા પરિચર્યા કરજો, સમાગમ કરજો. એમનો સમાગમ કરીને સાચી સમજણ કેળવી અને સત્સંગની ખૂબ દ્રઢતા કરજો. મહારાજ કે હું જાણું છું કે તમારે સત્સંગમાં ઘણી બધી કોઈ લોકો ઉપાધિ કરે છે, પણ સત્સંગની દ્રઢતા રાખશો ને તો તમારો સત્સંગ કોઈ ઉખેડી નહીં શકે. તમારો સત્સંગ ઉખેડવા માટેના જે વ્યૂહ રચીને પ્રયત્ન કરતા હોય છે ને એ બધા લોકો અંતે બધા થાકશે. એટલે તમને વધુને વધુ બળ મળે અને વધુ સમજણ દૃઢ થાય અને નિષ્ઠા તમારી પક્વ થાય એના માટે મહારાજ કે હું સંતોને મોકલીશ, તમે ખૂબ સેવા પરિચર્યા કરજો. મહારાજ કે સારું, હવે અમે જઈએ, અમારે મચ્છાવ જવા માટે નીકળવું છે, બહુ મોડું થાય છે. ત્યારે મહારાજે એમ કહી અને ગામથી ચાલ્યા તેમ મચ્છાવ ગામની નજીક પહોંચ્યા. બાપુભાઈ નામે મચ્છાવના ક્ષત્રિય રાજા હરિભક્ત હતા. તેઓ સવારી તૈયાર કરીને ચાલ્યા. શ્રીહરિની સન્મુખ આવ્યા ત્યારે નોબત જરિયાની નિશાન ડંકાને અનેક જાતના વાજિંત્રો લાવ્યા હતા. શ્રીફળ, ફૂલના હાર, કુમકુમ અને કેસર વગેરે પ્રેમથી લીધા હતા. કેટલી સોનેરી વિવિધ પ્રકારના રથ પણ સાથે લીધા હતા અને એને શણગારેલા હતા. જ્યારે શ્રીહરિ સન્મુખ આવીને મળ્યા ત્યારે તેમણે બંદૂકોના કેટલાક અવાજ કર્યા. દરબાર બાપુભાઈ સંસારના દુઃખને ટાળનારા એવા શ્રીહરિના ચરણોમાં આવીને નમ્યા. શ્રીહરિના લલાટમાં કુમકુમનો ચાંદલો કર્યો અને જેટલા હાર લાવ્યા હતા તે બધા પ્રેમથી પહેરાવ્યા. પછી શ્રીહરિના ચરણોમાં શ્રીફળ મૂક્યા અને બે હાથ જોડીને દરબારે શ્રીહરિને કહ્યું તે હવે સિદ્ધાનંદ સ્વામી કે હું કહું છું કે તા લખું છું. સાચા સંતના પ્રસંગથી જ સત્ય વાત સમજાય છે. માટે સંત છે ને એ મીઠા જળની અને અમૃતની વહેતી સરિતાઓ છે. એ વહેતા નિર્શે મીઠા જળના અને અમૃતના જે પ્રદેશમાં તે જળ વહે તે બધી ધરતીને પવિત્ર કરે છે, સ્વચ્છ કરે છે, મોક્ષ ભાગી બનાવે છે. માટે આવી જે ભગવાનના સંતરૂપી સરિતાઓના જળ જ્યાં જ્યાં વહેતા હોય ત્યાં ત્યાં ભગવાનના ભક્તોએ સ્નાન કરવા માટે દોડી જાઓ અને એ સરિતાના નિર્મા સ્નાન કરી અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની ભક્તિના સદગુણો આપણે ધારવા. ભગવાનની કૃપા હોય ત્યારે આપણને એવી સરિતાઓ મળે. બાકી પુણ્યથી મળે એવું નથી.
માટે મળે ત્યારે એનું મહાત્મય પૂરેપૂરું સમજી અને સત્સંગ કરી લેવો. હે મહારાજ, આપ તો અત્યંત દુર્લભ છો. આપને જેવા દુર્લભ કોઈ નથી. ઠેર ઠેર ચિંતામણી દેખતો નથી. ચિંતામણી, કલ્પવૃક્ષ, અષ્ટસિદ્ધિને નવનિધિ આ દુનિયામાં પ્રગટ રહ્યા નથી. આ દુનિયામાં જેટલી ઉપરોક્ત દુર્લભ વસ્તુઓ કહેવાય છે તે બધાનું કારણ આપ પ્રગટ છો. સાચા સંતોના સમાગમથી અમે આવું સમજીએ છીએ. શાસ્ત્રોમાં અને મોટા પુરુષો ક્યાંક ક્યાંક સંતોની વાત કરતા હોય ને, મહાત્મ્યની આ તે બધી, ત્યારે સાચા સંતો એવું વિશેષણ લગાડતા હોય છે, ટાઇટલ લગાડતા હોય છે. એ સાચા સંતનું વિશેષણ લગાડે છે ને એ કળિયુગની નિશાની છે. શું છે? કળિયુગની નિશાની છે. કારણ કે કળિયુગમાં એવા દંભી અને પાખંડી સાધુના વેશમાં બહુ ફરતા હોય છે અને ભોળા લોકોને, ભોળા દિલને ભોળવી અને એની પાસે પોતાને જોઈતી ચીજ વસ્તુ ખાવા પીવાની, ઓઢવા પહેરવાની વગેરે વગેરે મેળવી અને એવા બધા ધુતારાઓ છે ને ઘી કેળા કરીને મોજથી જીવન જીવતા હોય છે. આ બધી કળિયુગની નિશાની છે. એટલે સંતોની આગળ, સંત શબ્દની આગળ સાચા સંત શબ્દનું સંબોધન આપવામાં આવે છે અને એ શબ્દ જોડવામાં આવે છે. માટે આપણે વિચારવું કે કોઈ એવા દંભીને તો આપણે સાચા માનીને એની તો સેવા પરિચર્યા તો નથી કરતા ને, એનો તો સમાગમ નથી કરતા ને. નહીતર એમાંથી ઘણું બધું જ મારું તમારું દૈવત ચૂસાઈ જાય. માટે સાચા સંતનો મન કર્મ વચન કરીને ભગવાનના ભક્તોએ સમાગમ કરવો. જેને સાચા સંતો મળે છે તેઓ તેને સત્ય વાત સમજાવે છે. જે સુખો રહ્યા છે તે બધા સત્ય વાતમાં રહેલા દેખાય છે. જ્યારે તે સત્ય વાતનો મનુષ્યને સ્વાદ લાગે છે ત્યારે તે તરત જ સત્સંગ કરે છે. અને અસત્ય વાતમાં જ્યાં સુધી સ્વાદ રહે છે ત્યાં સુધી તે સત્સંગથી દૂર રહે છે. સત્સંગ સમાન કોઈ વાત નથી. સાચા સંતો છે તે ધન્વંતરી વૈદ્ય જેવા હોય છે. તે સંતો અસત્ય વાતમાં મનુષ્યને જેટલો સ્વાદ રહ્યો હોય છે તેને જાણતા હોય છે. અસત્ય વાતમાં જેટલો સ્વાદ મનાય તેટલો વધારે રોગ ઘણા બધા એ પ્રકારના રહ્યા હોય છે. ભગવાનની વાત રૂપે અમૃત ગુટિકા છે તે જીવના અનેક જન્મના રોગો મટાડી દઈને તરત તેને નિરોગી કરે છે. આના ઉપર દેવાનંદ સ્વામીએ પદ લખ્યું છે. સાચા સંત સાચા વૈદ મેળા, જ્ઞાન રૂપી ગોળી આપીને વગેરે વગેરે ઘણું બધું વર્ણન લખ્યું સ્વામીએ. પૂર્વે કેટલાય ચક્રવર્તી રાજાઓ થઈ ગયા છે તેનો ગણતા પાર આવતો નથી. જ્યારે તેમને નારદજી અને સુખદેવજી જેવા સાચા સંત મળ્યા ત્યારે તેમણે અસત્ય વાતની બધી રુચિનો તરત ત્યાગ કરાવી દીધો હતો. બધી જાતના અભિમાનમાં રાજાપણાનું જે અભિમાન તે સૌથી અધિક હોય છે. આ વાત છે ને રાજા પૂરતી નથી હો. જો ઘરમાં પરિવાર હોય,
જે કંઈ 5, 10, 15 સભ્યો, એનો મોડી જે હોય ને એ રાજા જ કહેવાય. પછી એથી નજીક આવો તો આ દેહ છે ને એમાં રહેલો જે આત્મા તે ઇન્દ્રિયો અંધકરણનો રાજા છે. પણ ઘણી વખત રાજનીતિ રાજા ભણ્યો ન હોય અને રાજ કરવા જાય એટલે ઇન્દ્રિયો અંધકરણ રૂપી એના પ્રધાનો અને એની પ્રજા એ આ રાજાને ગમે તેમ રમાડે અને રાજાનું અંતે રાજ્ય બધું નાશ પામે. આ વાત વચરામૃતમાં શ્રીજી મહારાજે બતાવી છે કે ભગવાનના ભક્તને આવી રીતે રાજનીતિ એટલે સત્સંગ નીતિ જાણવી અને રાજ કરતાં શીખવું. ન શીખ્યા હોય તો આપણો દેહ આ આત્મા પાસે અનેક પ્રકારના વિષયો ભોગવવા માટેનું જ કર્મ કરાવે. ઇન્દ્રિયો અંધકરણ પણ એ જ કરે, કારણ કે રાજનીતિ ભણ્યો નથી ને આત્મા. એટલે સંતોનો સમાગમ કરીને પાછો આમાં બતાવ્યો, સાચા સંતનો સમાગમ કરી અને એ રાજનીતિ ભણવી. માનો કે મન છે તો મન ઉપર કેવી રીતે આપણે વિજય મેળવવો, એને વશ કેવી રીતે કરવું, મનને કેવી રીતે જીતવું, એને મનને પોતાના કાબૂમાં કેમ રાખવું, મનની લગામ પોતાના હાથમાં કેવી રીતે રાખવી, આ બધી યુક્તિઓ સંતો પાસે શીખવી જોઈએ. એવી રીતે બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ રીતે પંચ જ્ઞાનેન્દ્રિયો, એના દેવતાઓ, એ બધાની લગામ હાથમાં કેમ રાખવી વગેરે વગેરે ભગવાનના એવા સાચા એકાંતિક સંત પાસેથી શીખવું પડે, તે વિદ્યા મેળવવી પડે. જેટલા પાપ કહેવાય છે તે બધા રાજ મદને આશરીને રહ્યા છે. અને જે માણસ રાજ મદથી છકી જાય છે ત્યારે તે અનિત્યને પણ નીતિ કહેવા લાગે છે. જેટલી નીતિ કહેવાય છે તે બધી વેદના વચનોમાં રહી છે અને જેટલી અનિતિ કહેવાય છે તે બધી વેદની બહાર રહી છે. વેદ માર્ગની સનાતન રીતને જે કોઈ ઓળંગે છે તે રાજાપણાના મદથી જ કરે છે. રાજાના રાજા તો પ્રગટ પરમેશ્વર છે અને તે પરમેશ્વર હર કોઈ દ્વારા તે મદનો નાશ કરાવે છે. પરમેશ્વરને કોઈની સાથે વેર નથી. જ્યારે પરમેશ્વર કોઈના મદનો નાશ કરવાનો મનમાં ધારે છે ત્યારે તેને બહુ વાર જુએ છે. પરમેશ્વર તેણે કરેલા સત્કર્મનું ગુણનો ત્યાગ કરતા નથી. પૃથ્વી કરતાં પણ 100 ગણી પરમેશ્વર ક્ષમા રાખે છે. જ્યારે પરમેશ્વર કોઈનું બુરું કરવા ધારે છે ત્યારે તેનું બુરું થાય છે. તેમાં તેને કાંઈ જ વિલંબ થતો નથી. પરમેશ્વર તો મહાસમર્થ છે. મનુષ્યને જે નેત્ર છે તે અજ્ઞાન રૂપી અંધારાથી અવરાઈ ગયેલા છે, એટલે એને સત્ય અસત્ય, સંત અસંત એ બધા ભેદ સમજાતા નથી, દેખાતા નથી. સાચા સંતના યોગ વિના કોઈ ભવસાગરને તરી શકતા નથી. એવો કોઈ ભવસાગરને તર્યો હોય એવો અમે કોઈ જોયો નથી. માટે સાચા સંતના યોગમાં રહી અને ભવસાગર તરાય એવી કળા ભગવાનના ભક્તને સંત થકી શીખવી. સત્સંગના યોગ સિવાય ભવસાગર તરવાને માટે માણસ કોટી ઉપાય કરે તો પણ તે બધા જ નિષ્ફળ થાય છે, તેમ સંતો વારંવાર વાતો કરે છે. અને જો આપના સંતો ન મળ્યા હોત તો ક્યારેય સંસારનો અંત આવત નહીં.
જે પવિત્ર સંતો કહેવાય છે તે આપના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન નિરંતર આપતા રહે છે. માનો કે આપ જ તેના અંતરમાં આવીને બેઠા હો. પછી શ્રી હરિએ દરબાર બાપુભાઈને ધન્ય ભાગ્યશાળીવાળા કહ્યા. કારણ કે સત્સંગની જે રીતની વાત છે તે રીતનો પાસ તેમના જીવમાં લાગ્યો હતો. સત્સંગનો જીવમાં પાસ લાગવો તે મનુષ્ય જન્મનું ફળ પ્રાપ્ત થયું કહેવાય. જેને સત્સંગનો પાસ લાગ્યો હોય ને આડમાં જીવમાં ગરી ગયો હોય પાસ, જો પછી એને દેશ કાળ ઇન્દ્રિયો અંતકરના તોફાન વગેરે વગેરે એ ભગવાનની ભક્તિ સિવાય પ્રદાન ન કરાવી શકે. માટે સત્સંગ તો એવો કરવો, સમાગમ તો એવો કરવો કે આત્માને વિશે ગુણનો પાસ બેસી જાય. પછી એને ચાહે એવા દેશકાળ લાગે ને સંગ વિપરીત થાય તો પણ પરમાત્મામાંથી પ્રીતિ એને રંચ માત્ર ઘટે નહીં. વધુ પ્રીતિ થાય ખરી પણ ઓછી તો ન જ થાય. નહીતર સંગ દોષે કરીને માણસના જીવનમાં ધીમે 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 ભક્તિ ઓછી થતી જાય, શ્રદ્ધા ઓછી થતી જાય, મહાત્મય ઓછું થતું જાય. ભગવાનની મૂર્તિનું ધ્યાન પૂજન પૂજા પાઠ કરવાને તે ધીમે ધીમે બધું છૂટતું જાય સંગે કરીને. કારણ કે જીવમાં કોઈ એવી સમજણનો સાચો પાસ નથી લાગ્યો હોય. એટલે ત્યાં સુધી તો આપણે સમાગમ કરતો રહેવો જોઈએ કે જ્યાં સુધી આપણે આવી સમજણનો આત્માની વિશે પાસ ન લાગ્યો હોય ત્યાં સુધી. આટલું ભગવાનના ભક્તને સમજી રાખવું. જેને સત્સંગની વાતનો જીવમાં પાસ લાગતો નથી તે કદાચ ચક્રવર્તી રાજા થયા હોય તો પણ શું, તેને કાળના ભયરૂપી દુઃખ તો વારંવાર રહે જ છે. જ્યાં સુધી કાળનું દુઃખ રહે છે ત્યાં સુધી ચાહે તેવી મોટપ પામ્યા હોય અને અપાર બ્રહ્માંડના ઈશ્વર થયા હોય તો પણ તે કાંઈ જ થાય નહીં. ભગવાનનો આશ્રય ગ્રહણ કર્યા સિવાય અપાર મોટપ મળતી હોય તો પણ તે અત્યંત તુચ્છ છે, એમ સંતો પોકારી પોકારીને કહે છે. અને કદાચ માનો કે મોટપ મળી તો મોટપ મળ્યા પછી પણ જીવને અંતરમાં રહેલી જે વાસનાઓ એ દૂર નથી થતી. ભાગવતમાં પ્રસંગો બહુ છે. દેવતાઓના ઈશ્વરના સ્વર્ગમાં રહેનારા જે છે ને દિવ્ય પુરુષો, એના બધાના પ્રસંગો ભગવાન વ્યાસજીની કલમે ભાગવતાદિક પુરાણોમાં બહુ લખાયા છે કે એ ધરતીમાં રહેવા છતાંય પણ એને વાસના બહુ પીડા આપતી હતી. હવે એ કેટલી બધી પીડા આપતી છે તે તમે કલ્પના તો કરો કે ઠેઠ સ્વર્ગમાંથી ગૌતમ મહર્ષિની પત્ની અહલ્યા એનું હરણ કરવા માટે થઈને આ લોકમાં આવે. કોઈએ પોતાના ગુરુ બૃહસ્પતિ એની પત્ની તારા એનું હરણ કરીને ભાગ્યા લઈને. આવી બધી કથાઓ છે ને ગ્રંથોમાં બહુ લખાઈ છે. માટે સંત સમાગમ કરે ને તો જીવ ચોખ્ખો થાય. બાકી મોટપ મળી જઈએ ને આપણે એ જીવને ચોખ્ખો માની લઈએ એ ભૂલ છે આપણી. કોઈ ઊંચું પદ મળી ગયું ને એ બહુ મહાન થઈ ગયો એવું આપણે માની લઈએ અથવા આપણા માટે આપણે માની લઈએ તો મોટી ભૂલ છે. આપણને કોઈ પરમાત્માની કૃપાથી પદ મળ્યું એટલે એનાથી આપણે મહાન બની ગયા એવું જો આપણે માની બેસીએ તો બહુ મહા મોટી મૂર્ખામી કહેવાય. કારણ કે પદથી મોટાઈ નથી, મોટાઈ છે સાધુતાથી. કલ્યાણકારી ગુણોથી મોટપ છે પણ હવે જીવ પદથી મોટપ માને છે, રીધિ સિદ્ધિ ઐશ્વર્યથી મોટપ માને છે.
જાજો સમાજ માનતો હોય ને ચાહતો હોય ને પૂછતો હોય ને આજ્ઞામાં રહેતો હોય, આવું બધું હોય એનાથી જીવ મોટપ માને છે. એલા બાપા, એનાથી મોટપ નથી. મોટપ છે ભગવાન ભજવે કરીને અને ભગવાનની મરજીમાં વર્તવે કરીને મોટપ છે. એટલે એવી મોટપ આપણને મળે એવો ભગવાનના ભક્તે પ્રયત્ન કરવાની એવી સમજણ દૃઢ કરવી. નહીતર છે ને ભગવાન તો કૃપાળુ છે, તે પ્રભુ એ કૃપા કરતાં કરતાં કંઈક આપણને એવી મોટપ આપી દે તો એવી મોટપ જે દિવસે ઠાકોરજી આપશે ને તે દિવસે દૈસા માઠી થઈ છે આપણી. કારણ કે સમજણ તો દૃઢ થઈ નથી, જીવમાં સત્સંગનો પાસ બેઠો નથી. એટલે તે મોટપનું અભિમાન મને ને તમને ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન ન કરવા દે. અને ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત હોય તો એનો દાસાનું દાસ થઈને, એનો દિન થઈને, એનો કિંકર થઈને, એનો સત્સંગ કરીને સાચી સમજણ કેળવવા માટેના રસ્તે એને ચાલવાનો દે કોઈ દિવસ. એટલે એ તો બહુ જ ભૂંડું કહેવાય. જો સત્સંગનો પાસ બેસે એ સારું છે, બાકીનો કોઈ મોટપનો જો પાસ બેસી ગયો અને એમાં સુખ આપણને મનાતું હોય ને કદાચ મળી ગયું તો માનવાનું કે સારું આ તો ભાઈરે માઠી થઈ છે. જો કંઈક મોટપ મળે ને તો એવું માનવું કે હારી ભાઈરે માઠી થઈ તો જીવ બચે એમાંથી. એમ એક આંકડા વિના અપાર શૂન્ય કરવામાં આવે તો પણ તે શૂન્યનું શૂન્ય જ રહે છે. તે જ રીતે ભગવાનના શરણ સિવાય બધું શૂન્ય છે. બધું ખોટું નકામું છે. ગમે તેટલા મીંડા કરી પણ એક અંગ આગળ જો ન ધીરો હોય તો પછી શું? નિષ્કુળાનંદ સ્વામી લીખ્યું ને 100 શૂન્ય કરે આગળ ન ધરે એક અંક. સરવાળો શેનો માણસે કાળપ કરે છે કાગડે. એમ ભગવાનની મરજીમાં ન રહ્યો અને ભગવાનની મરજી રૂપી અંગ આગળ ન મૂક્યો તો પછી ઓલા જીરા જે કર્યા મીંડા કર્યા એનો કોઈ એનું મૂલ્ય નથી. સ્વામી આમાં એવું લખ્યું છે, ભગવાનની શરણાગતિ સિવાય બધું શૂન્ય છે અને શરણાગતિ છે તે અંકની જગ્યાએ છે. ચાહે તેટલી રૂપાળી અને ચાહે તેટલી કુળવાન સ્ત્રી હોય પણ પવિત્ર વિનાની પતિ વિનાની તે જો રહે તો તે કોની સ્ત્રી ગણાય? ભગવાનનું શરણ ગ્રહણ કર્યા સિવાય ચાહે તેવો કોઈ માણસ પ્રવીણ હોય તો પણ તે પતિ વિનાની સ્ત્રી જેવો કહેવાય ન ધણ્યા. તો મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે ને રેઢિયા ઢોરનું અને ધણિયાતા ઢોરનું દૃષ્ટાંત આપ્યું છે. તે રેઢિયા ઢોર તો ગમે તેનું ખેતર ખાય ને ગમે ત્યાં પડ્યું રહે. મહારાજ કે ધણી આવે તો ધોકા મારે અને કાં વાઘ આવે તો ફાડી ખાય. એમ મહારાજ કે તમે મૂર્તિરૂપી ભગવાનની મૂર્તિરૂપી માળો અને મૂર્તિરૂપી ઘર કહેતા ખિલ્લો ત્યાં આવીને વિરામ કરો છો કે પછી બીજે ત્યાં જે બધે જ્યાં ત્યાં જે કંઈ બધું વિષયરૂપી બધો ચારો ચરી અને ગમે ત્યાં પછી પડ્યા રહો છો? મોટા મોટા સંતો અને હરિભક્તોએ હાથ જોડીને કહ્યું હતું કે એમ મહારાજ કથા કીર્તન રૂપી આખો દિવસ ચારો ચરીશી અને મૂર્તિરૂપી માળો અને ખિલ્લો એમાં અમે વિરામ કરીએ છીએ. આ વાત સાંભળીને મહારાજ બહુ રાજી થયા. આવું વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણને સત્સંગનું મૂલ્ય સમજાવ્યું છે. માટે આપણને મળ્યો જે સત્સંગ તેનું મૂલ્ય સમજીને
પ્રધાન પ્રીતિ ભગવાનને ભગવાનના સંત ભક્તમાં કરી લેવી એ જ જીવનની સાર્થકતા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં સત્સંગ અને પરમેશ્વરના આશ્રયનું મહત્ત્વ કહ્યું. એ નામે 19મો તરંગ સમાપ્ત થયો.